अपनी वातमां આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં ગેરકાયદે ખનીજ ચોરી સામે હવે સાંસદ મનસુખ વસાવાએ જે મોરચો માંડ્યો છે તેમાં ઝઘડિયાના દમલાઈ ખાતે સાંસદે સ્થાનિક સાથે જનતા રેડ કરી હતી। અધિકારીઓની મિલીભગતથી સિલિકા ચોરીના કૌભાંડનો વસાવાએ આરોપ લગાવ્યો। સાંસદ વસાવાએ જનતા રેડ કરતા જ સરપંચ સાથે બોલાચાલી પણ થઈ। સાંસદ મનસુખ વસાવાએ પકડાવ્યું રોકડું। ગેરકાયદે ખનન ચોરીમાં પંચાયતનો કોઈ રોલ નથી તે પ્રકારની વાત સરપંચે કરી હતી। તમારા કહેવાથી અમે ભાજપમાં જોડાયા છીએ, ખોટું નહીં ચલાવી લઈએ તે પ્રકારનું સરપંચને કહેવું છે। સાંસદ મનસુખ વસાવાને સરપંચે રોકડું પરખાવ્યું હતું અને તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી જ્યારે જનતા રેડ કરવામાં આવી ત્યારે साहेब पण मारी भूल થઈ ગઈ। હું માફી માંગુ ને બધા વચ્ચે માફી માંગુ। તમે સાહેબ વડીલ છો, કોઈ નાનો માણસ એવું કહી દે કે કનુભાઈ ચોર છે એટલે તમારે જોઈ લેવાનું, બીજું કહે કનુભાઈ ચોર જ છે। બીજેપી બોલે છે ને? અરે બોલે છે સાહેબ, હું તમારા સાથે છું। અમે ભાજપના છીએ, તમારા સાથે તમારા કહેવાથી અમે ભાજપમાં જોડાયા સાહેબ। મારી વાત સાંભળો બરોબર ને? તમે અમારા પર ખોટી રીતે અમે ચોર હોય ને સાહેબ તો કીધે ઉતારો કાન ફટ્યા मीडिया सामने कान फटी पकड़ा तैयार છું, પણ ખોટું ના ચલવી લો। મારો બાપ હોય કે મારો છોકરો હોય, ના ચલવી લો સાહેબ। તમે વારે ઘરે મહેશ સાહેબ એવો વિડિયો મૂકે કે હું એટલો બધા પથ્થરથી આપી પંચાયત ને આપો છો તમને વાત નથી તો બધા ના ના મને બદનામ કરવા માટે કરો ને પંચાયત ના લીધે તમને તકલીફ હોય ને સાહેબ તો અત્યારે રાજીનામું આપી દો। બોલો તમારું નામ જ નથી લીધું। હું પંચાયત પર જીવતો નથી। 35 એકર જમીન છે, જાટન છેડી પકું કેટલી 35 લાખ ની મારી ખેતી છે, ઇન્કમ સુગંધમાં જઈને તપાસ કરી લેજો। હું ભિખારી નથી, પંચાયત પર જીવવાવાળો માણસ નથી। મારી છોકરી છે, મારા છોકરાની છોકરી છે, એ મનસુખભાઈ વસાવા સાહેબ ની છોકરી છે, એને બદનામ કરવા તમે સદંતર રસો જેમ ચોક કે ચોક આમી સાથી કહી દેવાનું। હું બી આદિવાસી છું, નાના કોઈ ભિખારી નથી કે કોઈની પાસે કે કોઈ અધિકારી પાસે કે આજ સુધી કોઈની પાસે હું ભીખ માંગવા નથી ગયો સાહેબ। આ પંચાયત મારી રીતે જીવું અમે એવું કહ્યું કે આ પંચાયત નાના સાહેબ હમણાં તમે સાંભળ્યું ને એટલે મારે તમને કહેવું પડે। ભલે મારાથી કોઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ હકીકત પંચાયત ને આમાં ભૂલ નથી સાહેબ। રાતે ચોરી કરો સાહેબ, રાતે હું ચોરી કરવા જાય તમને મને શું ખબર પડવાની? તમે મીડિયા લઈને આવ્યા, તમે પત્રકાર પરિષદ સ્થાનિક પંચાયત ને કેમ નહીં જાણ કરી? જાણ કેમ નહીં કરી? કેમ સત્તા પંચાયત તમારી પાસે સત્તા છે એવી રીતે અમારી પાસે બી સત્તા છે। દમલાઈ ગામ પંચાયતની સરકારી ગૌચરની જગ્યા જે છે એ સરકારી ગૌચરની જગ્યામાં ખૂબ મોટા પાયે સિલિકાનો ધંધો ચાલી રહ્યો છે। એ બાબતની મને તથા મહેશભાઈ ધારાસભ્ય ડેડિયાપાડા અને ઝઘડિયાના આગેવાન એમને માહિતી મળી, એમને પણ મને માહિતી આપી, મને પણ માહિતી મળી। ત્યાર પછી એમને પોસ્ટ મૂકી, મેં પણ મારી પોસ્ટ મૂકી કે ભાઈ આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે। મારા પોસ્ટમાં પણ મેં સ્પષ્ટ લખ્યું હતું કે આ જે અમને જે માહિતી મળી તે પ્રકારે આ કૌભાંડની અંદર જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, ગૌચરીની જમીન ખોદીને સિલિકા કાઢવામાં આવે છે ખૂબ મોટા પાયે, એમાં મોટા ભૂમાફિયાઓ છે, રાજકીય મોટી વગ ધરાવનારા લોકો પણ એમાં છે। અને મેં સ્પષ્ટ લખ્યું હતું કે સ્થાનિક ગ્રામ પંચાયત પણ આમાં ઇન્વોલ્વ છે। ગ્રામ પંચાયતના ઇન્વોલ્વ વગર આજના કોઈ ખોદી ના શકે। અને સાથે સાથે ટીડીઓ તાલુકા પંચાયત પણ તેટલી જવાબદાર છે, તેટલા મામલતદાર પણ જવાબદાર છે, અને ખાણ ખનીજના લોકો પણ જવાબદાર છે, અને પ્રાંત અધિકારી પણ જવાબદાર છે, અને પોલીસ પણ જવાબદાર છે।